નવા બનેલા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એક જ ગળીની સામસામે સભા યોજી અને સંબોધન કર્યા હતા। થરાદમાં પશુ ઘર નજીક રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સભા યોજવામાં આવી હતી, જ્યારે બીજેપીની સભા એટલે કે ભારતીય જનતા પાર્ટીની સભા મોહરમ ઘર નજીક યોજવામાં આવી હતી। આ સભાઓની અંદર બહોળી સંખ્યામાં 18 આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓના ભાષણ પણ ધ્યાનથી સાંભળ્યા હતા। તો શું કહ્યું નેતા આવીએ સાંભળીએ એના। એનામાં સહભાગી આપણા વચ્ચે તો આપે મને અને આપ ત્રણને આપ સૌના આશીર્વાદ વાળવા છે। સાથે આપ સૌ જાણો છો કે રાહુલ ગાંધીએ જ્યારે ભારત જોડો યાત્રા 4000 કિલોમીટરની યાત્રા કરી, એમનો ઉદ્દેશ શું હતો? માત્ર ને માત્ર એમને નફરતની બજારના અંદર મોહબ્બતની દુકાન ખોલી। એમની એક જ વાત હતી કે બેરોજગારને રોજી મળે, મોંઘવારી દૂર થાય। આ ભારતીય જનતા પાર્ટીએ મોટા મોટા વચનો આપ્યા આપણને, મોંઘવારી દૂર